છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના રતનપુર ગામે 11 વર્ષની બાળકી પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો। ભેસાવાહી ગામના રાયસિંગ રાઠવા રતનપુર ગામે પરિવાર સાથે ખેતરમાં કામ કરવા આવ્યા હતા। ત્યારે મોડી સાંજે બાળકી ખેતરમાં ખાટલા પર બેઠી હતી અને દીપડાએ અચાનક હુમલો કર્યો। બાળકીને દીપડાએ ગળાના ભાગે પકડી લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી। બાળકીનું નામ કૃપાલી શૈલેષભાઈ રાઠવા 11 વર્ષની ઉંમર હોય તેવું જાણવા મળ્યું છે। લોકોનું એમ કહેવું છે કે છોકરી એવું બની કે મમ્મી તો રિક્ષા હરકાવી આવું રિક્ષા હરકા વાંચ્યો આજ તો અંદર અને દીકરો જેવો ફળંગ મારી એટલે બૂમ પાડી છોકરી આ દોડ્યો પછી દોડ્યા પછી છે દીકરો 16 દિવસ ચાલ્યો છે પછી એવું બન્યું કે હું થયું જોઈ પાડ્યું આવ્યો પીલો જ આવ્યો। શું નામ તો રાજથી શું થાય છોકરી તમારે? છોકરી આજ રોજ તારીખ 19/6/2026ના રોજ મોજે ભેસાવી ગામે આશરે રાત્રે 8:30 વાગ્યાના અરસામાં એક બનાવ બનવા પામેલો કે વન્ય પ્રાણી દીપડા દ્વારા શ્રી કપિલાબેન રાઠવા ઉંમર 11 વર્ષ તેમના ઉપર હુમલો કરવામાં આવેલો। ત્યારબાદ તેમને વધુ સારવાર માટે તેમના પરિવારજનો દ્વારા પાવીજેતપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા। ત્યારબાદ તેમને વધુ સારવાર અર્થે વન વિભાગનો સંપર્ક કરતા તેઓને ખાનગી હોસ્પિટલ બોડેલી ખાતે ખસેડવામાં આવેલા છે। હાલ તેમની તબિયત સારી હોય। અગાઉ પણ આ જ એરિયામાંથી વન વિભાગ દ્વારા 2 માદા દીપડીઓનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે અને હાલના તબક્કે પણ વન વિભાગ દ્વારા ત્યાં પાંજરા મૂકી અને આ વન્ય પ્રાણી દીપડાને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે।